આપણે એક અનાઉન્સમેન્ટ કરવાની કીધું હતું મેં કે એક વાત, એ વાત આપણે વાતમાં એવું છે, બાઇક લેવાની છે. હવે કઈ બાઇક લેવાની છે એ 5,000 એ હું છું સંપલાનું મારું કોક તેરીને ગયા એમ નહીં, એ આખી કહાની કેતા હું છું તેદી. તો હર હર મહાદેવ મિત્રો, કેમ છો? મજામાં થશો તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આપણે સવારનો વરસાદ ચાલુ છે, અત્યારે વાગ્યા છે 11:30 અને વરસાદ બંધ નથી થતો. તો આપણે બહાર જવાનું છે નાવા. તો તમે બન્યા જો ઠેર લગી વ્લોગમાં. તો આપણે વરસાદમાં નાવાનું છે. તો વરસાદ ચાલુ છે અને ઘરે જમવાનું બની રહ્યું છે. શું બનાવવાનું છે? ગુવાર, કારેલા વિજાન બહુ ભાવે. મરસા છે, ગુવાર, આખા ગુવારનું શાક લાગે. અને આ જો હાથે ફ્રીજ ખોલી લે. શું લેશો તું? સડ્ડી તો એ ખોટું કઈક બીજું હાથમાં આવી ગયું. જાંબુડા નું આવ્યા, રાય ને એવું છે. હાલે હવે તારા આવી છે જાંબુડા હાથમાં. ભાઈ લેતા હતા જાંબુડા, લેવાઈ ગયા યજમાન ને. વૈજમાં છે શું છે? જીરું. હાલો બંધ કરવા જો, બંધ કરવા દે. તો આપણે કોની વાટે છે? પવનની વાટે. તું કોની? તો બહાર જોરથી વરસાદ આવી રહ્યો છે. મને નાવા નથી જવા દેતા કૂચલાઓ કોઈ. હમણાં આપણે જવાનું છે. થઈ ગઈ નાખોરા બેન. મરસું જો સિંહોરથી લાવ્યા હતા. મરસું બરસું બધું હવે નાખવાનું છે. સિંહોર વરસાદ કેવો હતો તે દી? પાણી જેવો. એ વાત થાય છે. તમે કહો છો કેવો હતો? પાણી જેવો વરસાદ. તો હમણાં જવાનું છે આપણે નાવા. અત્યારે બધું ઘરે જો આ બધું ઉપાડ્યું છે. એટલો નું આવે. તો હમણાં જવાનું છે નાવા આવવાનું તારે. આ જાંબુડા ખાઈ જાંબુડ શું છે આ ખાવાનું? નામનું છે મને જ ખાવા તાર થળિયા. મને થળિયા ખવડાવે એ જેવું નાવા આવવાનું છે. તો આપણે આવી ગયા છે પલાળવા વાળા. આ બધા પલાળવા વાળા છે. આવવાનું છે કોઈને? આવવાનું છે. ઓલો કેવો કેવી જાય? રિંગ રોડ જવાનું. આપણો વ્લોગ ચાલુ છે. જો ભાઈ હવે રિંગ રોડ પર એક સડી લઈને નીકળી જાવ. એક સંપલા ઓલા છે બીજા છે ઓલા હતા ની. ઈ તો એના પહેલા એ હું છું તું સંપલાનું. અરે મારું કોક તેરીને ગયા એમ નહીં, એ આખી કહાની કેતા હું છું તેદી નાવા ગયા ત્યારે. અરે ગલતેસર ગયા હતા. મેં કીધું અહીંયા સંપલ સેફ રહે. મેં કીધું અહીંયા હાથવીને રાખી દઉં. તો જેમ નાઈન બહાર નીકળે પુલ માંથી મારે કોક પહેરી લઈ ગયો. કોક સંપલા ઉઠાઈ ગયું તે પવન ને બીજાને ઉઠાઈ લીધા. ઈ નથી ને, આ ઈ સંપલ છે બીજા છે. બીજા છે ને તો પવન બીજાને લેતો આવ્યો. ઈ કોક આના કોક બીજા લઈ ગયા. આવું થાય. 3 વાળા હતા ને 4 વાળા લઈને આવ્યો. એમ તો એવું હતું ને. 150 रुपए के था, 250 रुपए मुंह ताक लेके आया. તો બન્યા વ્લોગમાં આપણે હજી જવાનું છે બહાર અને મોગલમાં જવાનું છે. મોગલમાં જવાનું છે. હાલે ન જાવ, આમ જો હાલે ન જાવ કારણ કે વરસાદ બહુ રવરાવ છે. હાલીને જાય. મને અમારી આ ગાડી આપી દીધું, ગાડી લઈ આવી. કઈ ગાડી? અહીંયા મોકલ. હા મેં કીધું ઓલી ગાડી છે. ઓલી ગાડી ઈ હાલે. તો જવાનું છે. તો આપણે બન્યા જો હમણાં દેવાનું ટિફિન દેવા જાય ને ત્યારે આપણે ઓલા પણ જવાનું છે. ઓકે. તો મોબાઈલ જોવા કેમ જવાનું? તારો મોબાઈલ લઈ જાય તમને સાંજે જોઈ આવીશું. ગળદી અત્યારે ઈ દુકાન બંધ થઈ જાય. સાંજે ગળદી નવરાય થાય ને તેથી મોબાઈલ જોઈતા આવશે. અત્યારે હું 15+ તો રાત જોઈને આવ્યો. એક ઓલું કોટેશન જો એમ
આડા ઉતરો એટલે વિડીયો જ બનાવી લેવાનો હોય. ઉતરો કઈ ક્યાં છે દાદા? ચાલો ટિફિન દેવા આવ્યા છે વી અને આપી દેવાનું ટિફિન. તમે ટિફિન દેવા આવી ગયા છે ને ટિફિન દઈ તમે ટિફિન દેવા આવ્યો ને ટિફિન દઈને હવે અમે જાવું પાછા. હમણાં મારા પપ્પા એમ કીધું કે છત્રી લેતા જાવ તારે આજ કે ચટણી નથી જોઈતી. ભજીયા બનાવવા કેવું હું જોતું તારે ચટણી નથી જોઈતી. મને કીધું છત્રી લેતો હતા ચટણી નથી જોઈતી. આખી રજા છે? હા આખી છે. સારું હાલો તમે જવા દઈએ. આમ અમારે જવાનું છે. એમ કઈ ન થાય. ચાલો મજા આવી છે. ગાર્ડન હો રહ્યા है. બહુ વરસાદ આવી ગયો છે તો આપણે વરસાદમાં નાહી છે અને આમ તો બહુ વરસાદ ચાલુ છે તો બન્યા જો વ્લોગમાં તમે ઠેઠ લગી હવે મજા આવશે. તમારે જોવાનું છે. જો રિંગ રોડ છે. અહીંયા હોટલો બની છે બહુ મસ્ત મસ્ત ખાવા પીવાનું લેવાનું બહુ મજા આવે છે. હવે રાજ સેવા કરે છે આપણે જોઈ લેવી. હું સેવા કરે છે. એ શું કરે છે? ડેટકો બસકું ડેટકા બસકું બચ્ચું મૂક્યું પડતું બસકું તો ડેટકાનું બચ્ચું મરી ગયેલું પડ્યું જાય ને તો એને દફન કરે છે. દાટી દે છે. અને ડેટકા બહુ બોલે છે. કેટલા બધા છે. હા નાખી દે ધૂળ. ચાલો એક કામ કરી નાખ્યું છે સરસ મજાનું. અને આપણે જ્યાં આપણે મળશે ગમે જનાવર નાના જનાવર કે એવું વિશે આપણે દફન દાટી દેવાનું. આપણે પૂન કરવાનું એને પૂન કરવાનું. જો અહીંયા વિડીયો ફોટા શૂટ થાય છે. હા હેલો મિત્રો, તો આપણે એક વાત કરવાની, આપણે એક અનાઉન્સમેન્ટ કરવાની કીધું હતું મેં કે એક વાત છે આપણે કરવાની છે. તો એ વાત વાતમાં એવું છે કે આપણી ચેનલમાં જેદી આપણે 5000 સબસ્ક્રાઈબ જેદી તેદી આપણે થાય ને તો આપણે એક બાઇક લેવાની છે. હવે કઈ બાઇક લેવાની છે એ 5000 સબસ્ક્રાઈબ થાય ત્યારે ખબર પડશે. તો આપણે ગાડી છે મોંઘી, એટલે જેમ બને એમ સબસ્ક્રાઈબ થતા જાય ને એટલે એ ગાડી આપણે લેવાની છે. તો હવે જેમ બને એમ તમે સબસ્ક્રાઈબ કરો એટલે આપણે એ ગાડી જલ્દીથી લાવવાની છે. અને કઈ ગાડી છે શું છે એ તેદી આપણે ખબર પડશે. દીદી 5000 સબસ્ક્રાઈબ થાય એટલે આપણે બીજા ત્રીજા દિવસ ગાડી લઈ લેવાની છે. તો એ ગાડી છે બહુ મોંઘી. તો એના માટે એટલે હું 5000 સબસ્ક્રાઈબનું કહું છું. નકર તો આપણે 5000 સબસ્ક્રાઈબ ન થાય તોય આપણે લઈ લેવી. પણ ગાડી આપણે જે નોર્મલ ગાડી આવે ને એની કરતાં પણ પ્રાઇસ એની વધારે છે. એટલે આપણે 5000 સબસ્ક્રાઈબ કરાવવાના છે. તો જેમ બને એમ આપણે આ બધા વાત કરી લેવી. તો હું આપણે ગાડી લાવવાની છે. 5000 સબસ્ક્રાઇબ થાય થઈ જાય તો આપણી પબ્લિક આપણને સપોર્ટ કરતી રહે તો થઈ જ જાય. 5000 ના માથે થઈ જાય. ખાલી સપોર્ટની જરૂર છે. સપોર્ટની જરૂર છે. સપોર્ટ થઈ જાય એટલે અમે આગળ વધતા રહીશું. સપોર્ટ થઈ જાય. આપણી પબ્લિક આપણા ઉપર ધ્યાન દે છે. તો આપણે એ નક્કી કરેલું છે જેથી આપણે 5000 સબસ્ક્રાઇબ થઈ જાય ને એટલે આપણે ગાડી લાવવાની છે. અને કઈ ગાડી લાવવાની છે એ જેથી 5000 સબસ્ક્રાઇબ થાય એટલે આપણે દેખાડી દેવાની ગાડી. કેમે તો નક્કી કરી લીધું છે. મેં તો નક્કી કરેલું, કોઈ ખબર નથી કઈ ગાડી લાવવાની. મને નક્કી છે મારે કઈ ગાડી ઓલી કરવાની છે. પણ તમે 5000 સબસ્ક્રાઇબ કરી દેવો એટલે હું તમને ગાડી બતાવી દઈશ.
બરોબર ને? અમને અને એ ગાડીમાં એટલે તમને એક વાત તમને જરીક કહી દઉં, એ ગાડીમાં અમારે લાંબા રૂટથી આપણે પ્લાન બનાવવાનો છે કે આપણે એ ગાડી લઈને ક્યાં જવાનું છે, શું કરવાનું છે, એ બધીનો વ્લોગ બનાવવાનો આપણે દીદી રાઈડ કરવાની છે. તો તમે સપોર્ટ કરો અને સપોર્ટમાં તમે આગળ ઓલું કરતા જાવ ને એમાં આગળ હાલતા જાઉં, તમને આગળ બતાવતા રહેવું. આ બધા જો બધા આવવાના જ છે, જવાનું ને કેદારનાથ. અમે બધા તો ખાસ છીએ. અને વાહનમાં જ જવાનું, અમારામાં ટુ વ્હીલ જે લેવું એ ગાડી અને આ બધા ગાડીઓ લઈને અમારે જે જવાનું એ જ વ્લોગ બનાવવાનો, એમ જ જવાનું છે. આપણે વાહનમાં તો બધા જતા જ હોય, પણ આપણે ટુ વ્હીલ લઈને જવાનું, સુરતથી જવાનું છે. ઈ તો નવી ગાડી નવો રૂટ. તો જેથી આપણે ગાડી લાવવાની થાય ને તેથી આપણે ગાડી લઈને નીકળવાનું, જેથી ગાડી લાવો એ બધું આગળ આગળ વધતું રહે, બધું દેખાડતા રહેવું. એના માટે આપણે સબસ્ક્રાઈબ કરી નાખો, ચેનલને લાઈક કરી દો. લાઈક કરો એટલે અમને વિડીયો બનાવવાની મજા આવે ને અમે થોડીક મહેનત જાજી. વરસાદ આવી ગયો છે અને છત્રીમાં અમે કેટલા 4 જણા ઊભા, એક છત્રીમાં 4 જણા ઊભા. તો અત્યારે ઊભા છે અને વરસાદ આવી ગયો ફૂલ. તો તમે વરસાદનો દેખાડ દો જરીક ભાઈઓને, વરસાદ દેખાડ વરસાદ બતાવી. આ વરસાદ નકરો સવારનો વરસાદ આવે. એક બધા એક છત્રીમાં ઊભા છે. તો આપણે નવા લોકેશન ઉપર આવી ગયા છીએ. લોકેશન જોવો, ટ્રેનનો પાટો મસ્ત લોકેશન છો. લોકેશન ચલો ચેક કરે ગાડી આવે એમ. તો બન્યા જેવું વ્લોગમાં બાકી હમણાં ગઈ છે. થાકી ગયો, ઉપર આવ્યો ને ઓન વાગ્યો બાપા. તો હવે વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો અને હવે અમે પાછા પલળવી છે અને જોઈ શકો તમે રેલના પાટા. અત્યારે આપણે આ એટલું કામ ફાસ્ટથી કર્યું છે ને, રેલના પાટા નવા આવી ગયા છે. એટલે તમે જો પાટા ને પાટા રેલગાડી અત્યારે શરૂ થઈ ગઈ છે, તો મજા આવે છે. અને દિલ ગાર્ડન हो रहा है, ये हमको नहीं આવતા है, हमको नहीं फावता. આવતા है ખાવાની વાત પછી, પહેલા हमको આવતા नहीं है. આવી અમે મજા કરવી છે અને इधर हम सब मजा करवाने हम सब વાડી આવેલા છે, છે. મસ્ત છે ને આમ નાળિયેરી બહુ મસ્ત સીન છે. તમારે દર વખતે અમે આવી ઘણી ફેર અમે અહીંયા વિડીયો બનાવી. એક વિડીયો આવી ગયેલો છે વ્લોગ, અહીં આપણે બનાવેલો. ત્યારે આપણે બધું બનતું હતું. આ એ બોલ. સની દેવલ છે ઈ. સની દેવલ આપણા. આ સની દેવલ છે. તો હું કોણ છું? दाढ़ी तो है नहीं उसमें और बड़े बड़े डिंगे हाथता है. બસ આઈન પકડ્યો કેમેરો. અમારી બે ગાડી આ બાજુ પડી. હમણાં એમ કહેતો તો કે અહીંયા કર વિડીયો દેખાય હું એને કર્યું ફોનમાં. આમ કુછ ખાલી નહીં. કર્યું. આમ છે આમ થાકી જાય કહેવાય ને આમ. એક મિનિટ હો. આવવાની તૈયારી લાગે ટ્રેન. ગાડી સિસ્કારા કરે પાટો. ના ના હા લે અવાજ આવ્યો રિયલી. તું બેરો લાગે. અહીંયા થયા જોજે. બ્રેક મારે તો ક્યાં આ ગાડીઓ એ શું છે? એ આ બ્રેક મારે તો ગાડીઓ આવે બ્રેક મારે. સામાન અહીંયા ઝૂમ કે નહીં તો. આમથી આવશે. અવાજ આવે છે. દાદા ન હોય ને કે ટલ્લે લાગી જાવ આપણે ઘરે ગોતતા રે ગોલા ગયા ક્યાં એમ. અરે છત્રી વાળી બાજુ ધ્યાન રાખજો નહીં તો ઈ કોક બાસકી જાય. બાસકી જાય તો ઠીક પણ હવે કઈ બાજુ આવશે? તો આવી ખરી બાકી સિસ્કારાલા પાટામાં જે ચીન થયો ને એવું શું છે? ચાંદરી એ કઈ બાઈ આવી છે અત્યારે? ભૂત થાય ભૂત. અને હવે ભૂત નથી થતું અહીંયા. ભૂત નથી. થાય પણ હાજે થાય. અત્યારે ટાઈમ થી ભૂત થવાનો. વાહ એમ ઠેકાડ્યો ગાડી. આ રોડ આ ક્યાં જાતો છે પણ? હા જાય વાંચી વલસાડ બરોબર ને કે ઈ નથી આ પવન ઈ નથી આ. ઈ તો ઓલી પોટો છે ને. પવન વચમાં રહી ગયો ને બે બધી ટ્રેન. તો આપણે એક પ્લાન કર્યો છે, હું પવન અને એમ બધા જવાના મુંબઈ ફરવા જવાનું છે સ્પેશિયલ. આ બાજુ મુંબઈ માણા અહીંયા. મુંબઈનો માણસ હશે. એ મહારાષ્ટ્રનો છે. હવે એની હારે આપણે ફરવા જવાનું છે, એ મુંબઈ લઈ જવાનો છે તમને ફરવા. તો એનો વ્લોગ તમને જલ્દીથી આવશે ચેનલમાં. પવન લઈ જવાનો છે મુંબઈ. ત્યાં જઈને આ ભાઈ દગો ન કરે તો સારું. ત્યાં જઈને પછી કઈ ડુંગરામાં ઘા કરી ન આવે તો એમને સારું. વેચી નાખશે તો ક્યાં જવું આપણે? વેચી નાખશે તો ક્યાં કરશું? તમને કોઈ સસ્તામાં ન ખરીદે. સસ્તામાં હું આપણે મોંઘા પાકા કઈ ન ખરીદે. ડાળિયાના ભાવમાં ખરીદી લે કોક.
તો જોઈ શકો છો આ અપવિત્ર ભાષાનો ઉપયોગ કરે છે. કૃપયા કરીને તમે આવા બ્લોગમાં અપવિત્ર ભાષાનો ઉપયોગ ન કરવો, એ જ મારી નમ્ર વિનંતી છે. બાકી આપણી જિંદગીમાં લાગ્યા જ છે, લાગવાના જ છે. હું બનવું એ ખબર નથી પણ હું બહુ ખુશ તો છું. ગાઈઝ નેક્સ્ટ વીકમાં અમે મુંબઈનો પ્લાન કર્યો છે, પણ હવે મુંબઈમાં કેવા રૂલ્સ છે, કેવા સિસ્ટમ છે, હવે હજી અમને ખબર નથી. પણ જેવા મુંબઈનો સર મુંબઈ તો નહીં ખબર સિસ્ટમ બદલાણી છે, કેવું છે? આ કઈ ક્યાં સિસ્ટમ બદલાણી છે, નવી સિસ્ટમ આ પાન પોતાના માથા ભાવશે હાસુ બોલી જાવે. સિસ્ટમ બદલાણી છે. અને બદલાણી હવે પોલીસ વાળાનું બહુ વધી ગયું, કારણ કે ફૂલ સિક્યોરિટી હવે થઈ ગઈ છે. કોઈને સી મળે ને લાવવા વિનંતી. ગમે એને જડે એને લઈને આવજો. હાય ગળદી છે. તો અમે પહોંચી ગયા છીએ મેલડીમાં. જેવું અહીં જેવું કેવી ક્યાં છે દી? હા ન્યાવું છે. અમે ઉઠતા પૂરના મેડીમાં પહોંચી ગયા છે અને બેઠા છે, પગે લાગી લીધું છે, બેઠા. અમે વિડીયો બનાવવા આપણે ગયા હતા, ત્યાંથી ઘરે ગયા, ઘરેથી નાહી ધોઈને તૈયાર થઈ પાછા બેઠા છે. રાજા ભગતની જોત રે મેરી ગોતી લે મેરી ગોતી લે. તો મેલડીમાં દર્શન થઈ ગયા છે. હવે અમે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે પહેલાં ઘરે પહોંચી જાય. તો હવે જઈએ છીએ ઘરે અમે. તો ચાલો મળીએ ઘરે. હવે ઘરે પૂરા પહોંચી જાય અહીંયા રોડ ઉપર અમે સેવી અને દર્શન થઈ ગયા છે એટલે હવે આપણે ઘરે જવું. હા આવી ગયા, હું તમારી વાટે તમે હમણાં આવ્યા. તો જેવુંભાઈ હવે અમારે જેવુંભાઈ આગળ પહોંચી ગયા છે. કાં જેવું તું વાંકો ને ગાડી એવું કાંક બને ગાડી. ચાલો તો અમે બનાવી છે દાબેલી અને દાબેલી ખાવી છે. જો દાબેલી બનાવી, મજા આવી. તો ચાલો દાબેલી ખાઈ લેવી. ઘરે બનાવી છે, વરસાદ બરસાદ હોય એટલે આવું મજા આવે ખાવાની. તો ચાલો બનાવી લીધી ને આવું થોડુંક ખાઈ લેવી. કેવી છે સાકી લઈ પેલા. મસ્ત છે, લો ખાઈ લઈ. પછી પાછા મળી આમ દાંત આવે કાંક. શું થાય? દાંત આવે. તો મેં જમી કાઢીને બેઠા જેવી. હવે જમી કાઢવીને જેવું રમત ચાલુ કરીએ એની પાછી. જો શું છે આ લાવ્યો છે ભાગ એનો, ખોલી દેવાનું છે. ખોલી દઉં. આમ નામ નહીં ખોલે, એક હાથે બે હાથ લેવા પડશે. તો હા, આજનો વિડીયો અહીં સુધીને જ છે. તો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો.